हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज जे छे આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની તમે જો તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આજે જે છે આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે નવા સિલેબસ મુજબ જોવાના છે। મિત્રો 50 જેટલા જીકેના એમસીક્યુ દરરોજ આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે। એના માટે જે છે ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, નીચેનામાંથી કોણે સામાજિક ક્રિયાનો ખ્યાલ આપ્યો છે? નીચેનામાંથી કોણે જે છે સામાજિક ક્રિયાનો ખ્યાલ આપેલો છે? તો કોણ આવશે રાઈટ આન્સર આમાં? મેક્સ વેબર જે છે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સામાજિક ક્રિયાનો ખ્યાલ કોણે? તો મેક્સ વેબર જે છે એમણે આપેલો હતો। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મુગલોમાં કોની કૃતિ વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે? મુગલોમાં કોની કૃતિ જે છે એ વિશ્વ સાહિત્યની જે છે એ પ્રસિદ્ધ કૃતિ છે? તો કોની આવશે? બાબરની આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। મુગલોમાં જે છે કોની કૃતિ? તો બાબરની જે છે કૃતિ વિશ્વ સાહિત્યની એક પ્રસિદ્ધ કૃતિ છે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, સરકાર પર દબાણ લાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? સરકાર ઉપર દબાણ લાવવાની પ્રક્રિયા જે હોય એને શું કહેવામાં આવે છે? તો એને લોબિંગ આવશે। શું આવશે? ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। સરકાર ઉપર દબાણ લાવવાની જે છે પ્રક્રિયા એને શું? તો લોબિંગ કહેવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, પ્રાણીઓ શ્વસન ક્રિયા દરમિયાન હવામાંથી કયો વાયુ લે છે? પ્રાણીઓ જે છે શ્વસન ક્રિયા દરમિયાન હવામાંથી કયો વાયુ જે છે એ લે છે? તો ઓક્સિજન આવશે। શું આવશે? ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, પ્રાણીઓ શ્વસન ક્રિયા દરમિયાન હવામાંથી કયો? તો ઓક્સિજન વાયુ લેતા હોય છે। તમામ જીવજંતુઓ જે છે એ ઓક્સિજન વાયુ લેતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પવનનો વેગ કયા સાધન વડે માપવામાં આવે છે? પવનનો વેગ જે છે એ કયા સાધન વડે માપવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? વેગ માપક। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। પવનનો વેગ જે છે એ કયા સાધન વડે? તો વેગ માપક જે છે એ સાધન વડે માપવામાં આવે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, જહાંગીરના સમયમાં કઈ કલાનો વિકાસ થયો હતો? જહાંગીરના સમયમાં જે છે એ કઈ કલાનો વિકાસ થયેલો હતો? તો ચિત્રકલા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે જહાંગીરના સમયમાં જે છે કઈ કલા? તો ચિત્રકલા જે છે એ કલાનો વિકાસ થયેલો હતો। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। મિત્રો જહાંગીરનો સમયગાળો ચિત્રકલાનો સુવર્ણ યુગ તરીકે પણ ઓળખાય છે, આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર થયેલ છે? બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર જે છે એ થયેલો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સંસદીય લોકશાહી। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર? તો સંસદીય લોકશાહી જે છે એ સ્વરૂપનો સ્વીકાર થયેલો છે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કરોળિયાને કેટલા પગ હોય છે? કરોળિયાને મિત્રો કેટલા પગ આવશે? 8 જેટલા જે છે કરોળિયાના પગ હોય છે। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કમલેશ મહેતા કઈ રમત સાથે સંકળાયેલા છે? કમલેશ મહેતા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ટેબલ ટેનિસ આવશે। શું આવશે? ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। કમલેશ મહેતા જે છે કઈ રમત? તો ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા વ્યક્તિ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કોને અગ્નિપુત્રી તરીકે ઓળખવામાં આવે છે? કોને જે છે નીચેનામાંથી અગ્નિપુત્રી તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ટેસી થોમસ આવશે। ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બનશે। નીચેનામાંથી ટેસી થોમસ જે છે એમને અગ્નિપુત્રી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો જેને આપણે કહીએ છીએ મિસાઇલ વુમન ઇન્ડિયા, મિસાઇલ વુમન ઇન્ડિયા તરીકે પણ એ વ્યક્તિ જે છે ઓળખાય છે। અને મિસાઇલ મેન તરીકે પૂછાય તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ આવશે। અહીંયા જે છે મિસાઇલ વુમન ઇન્ડિયા તરીકે આ ટેસી થોમસ, અને મિસાઇલ મેન તરીકે જે છે પૂછાય તો એપીજે અબ્દુલ કલામ આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો, મહારાજ તો ખુશ થઈ ગયા, વાક્યમાં નિપાત જણાવો। મહારાજ તો ખુશ થઈ ગયા, આ વાક્યમાં નિપાત જે છે એ કયું છે? તો આવશે। તો જે છે એ નિપાત બની જશે। અહીંયા વાક્યમાં જે છે મહારાજ તો ખુશ થઈ ગયા, આ વાક્યમાં જે છે તો જે છે એ નિપાત બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પિકાસો કોને કહેવામાં આવે છે? ભારતના પિકાસો તરીકે જે છે કોને કહેવામાં આવે છે? તો કોણ આવશે? એમ.એફ. હુસેન જે છે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે। ભારતના પિકાસો કોને કહેવામાં આવે છે? તો એમ.એફ. હુસેન જે છે એમને કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ક્યારે સેવા નિવૃત્ત થાય છે?
કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ક્યારે સેવા નિવૃત્ત થાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 65 વર્ષે જે છે એ નિવૃત્ત થતા હોય છે કંટ્રોલર એન્ડ ઓડિટર. કેગ જે છે જેના માટેનો અનુચ્છેદ છે 148, એ 65 વર્ષે જે છે એ નિવૃત્ત થતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એશિયાની પ્રથમ મહિલા રેલવે એન્જિન ડ્રાઈવર કોણ છે? એશિયાની પ્રથમ મહિલા રેલવે એન્જિન ડ્રાઈવર જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર આમાં? સુરેખા યાદવ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એશિયાની પ્રથમ મહિલા રેલવે એન્જિન ડ્રાઈવર જે છે એ કોણ? તો સુરેખા યાદવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં આવેલ છે? કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો જે છે બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલા છે? તો શું આવશે? અનુચ્છેદ 311માં જે છે આપવામાં આવેલા છે કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 311માં આપવામાં આવેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું ઉત્તરતમ બિંદુ કયું છે? ઉત્તરતમ બિંદુ જે છે એ કયું છે? ભારતનું ઉત્તરતમ બિંદુ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે આમાં રાઈટ આન્સર? ઇન્દિરા કોલ જે છે એ ભારતનો મિત્રો ઉત્તરતમ બિંદુ છે. અહીંયા વાત કરીએ મિત્રો, જમ્મુ કાશ્મીરમાં આ જે છે એ આવેલું છે ઉત્તરતમ બિંદુ. મિત્રો અહીંયા વાત કરીએ ઇન્દિરા પોઈન્ટ જે છે એ દક્ષિણતમ બિંદુ છે, અંદમાન નિકોબારમાં આવેલું છે. આ અહીંયા સિર ક્રીક જે છે એ પશ્ચિમતમ બિંદુ થશે અને કચ્છમાં આવેલું છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા પ્રાચીન સ્થળેથી ઝવેરીઓ, કુંભારો અને કંસારા અને નકશીકામના નમૂના મળી આવ્યા છે? ગુજરાતના કયા પ્રાચીન સ્થળેથી જે છે ઝવેરીઓ, કુંભારો અને કંસારા નકશીકામના જે છે નમૂના મળી આવ્યા છે? તો ક્યાંથી આવશે રાઈટ આન્સર આમાં? લોથલ ખાતેથી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાતના જે છે લોથલ ખાતેથી ઝવેરીઓ, કુંભારા, કંસારા, નકશીકામના નમૂના જે છે એ મળી આવેલા છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રંગપુરમાં માટીના ચળકતા લાલ વાટકા ઉપર કોની આકૃતિ દોરેલી છે? રંગપુરમાં માટીના ચળકતા લાલ વાટકા ઉપર જે છે કોની આકૃતિ દોરેલી છે? તો કોની આવશે અહીંયા રાઈટ આન્સર? હાથીની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. રંગપુરમાં માટીના ચળકતા લાલ વાટકા ઉપર કોની? તો હાથીની જે છે આકૃતિ દોરેલી જોવા મળેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોળ ગધેડાનો ઉત્સવ કઈ આદિજાતિમાં ઉજવાય છે? ગોળ ગધેડાનો ઉત્સવ જે છે એ કઈ આવશે રાઈટ આન્સર આમાં? ભીલ આવશે. ભીલ જે છે આદિવાસીઓ એમાં આ ગોળ ગધેડાનો ઉત્સવ જે છે એ જોવા મળતો હોય છે. એમાં આદિવાસી જે છે એ આ ઉત્સવ જે છે ઉજવતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રગતિ સાધનારા ભાવનગરમાં 1852માં કોના સમયમાં પ્રાથમિક શાળા શરૂ થઈ હતી? શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રગતિ સાધનારા ભાવનગરમાં 1852માં કોના સમયમાં જે છે પ્રાથમિક શાળા શરૂ થઈ હતી? તો કોના સમયમાં આવશે? મહારાજા જસવંતસિંહજી જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રગતિ સાધનારા ભાવનગરમાં 1852માં કોના? તો મહારાજા જસવંતસિંહજી છે એમના સમયમાં પ્રાથમિક શાળા જે છે શરૂ થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 21મો, ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ શેલકણ તરીકે બિરદાવ્યો છે? ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ જે છે શેલકણ તરીકે બિરદાવેલો છે? તો કયા આવશે આમાં રાઈટ આન્સર? કવિ નાનાલાલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને જે છે નાનાલાલ જે છે એ કવિએ શેલકણ તરીકે બિરદાવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, કયા કવિએ દાહોદને ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાવેલ છે? કયા કવિએ જે છે દાહોદને ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાવેલા છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? નાનાલાલ આવશે. આમાં પણ જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નાનાલાલ જે છે એ કવિએ મિત્રો દાહોદને ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે જે છે એ ઓળખાવેલ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૂરા પાષાણ કાળને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે? પૂરા પાષાણ કાળને જે છે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે? તો 3 ભાગમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પૂરા પાષાણ કાળને જે છે કેટલા ભાગમાં? તો 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૂરા પાષાણ કાળ દરમિયાન હથિયારો બનાવવા માટે કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો? પૂરા પાષાણ કાળ દરમિયાન જે છે હથિયારો બનાવવા માટે કયા પથ્થરનો ઉપયોગ જે છે કરવામાં આવતો હતો? તો ક્વોર્ટઝાઇટ પથ્થર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પૂરા પાષાણ કાળ દરમિયાન જે છે ક્વોર્ટઝાઇટ પથ્થર જે છે હથિયારો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા કાળ દરમિયાન માનવ અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો? કયા કાળ દરમિયાન માનવી જે છે એ અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો? તો મધ્ય પૂરા પાષાણ કાળમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મધ્ય
સોરી, ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે. મધ્ય પૂરા પાષાણ કાળ જે છે એ સમયમાં માનવી જે છે અગ્નિનો ઉપયોગ કરતા શીખેલો હતો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 26મો કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે? કમ્પ્યુટર સુરક્ષા દિવસ તરીકે જે છે એ કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 30 નવેમ્બર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કમ્પ્યુટર સુરક્ષા દિવસ જે છે ક્યારે? તો 30 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વ સાક્ષરતા દિન ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે જે છે ક્યારે મનાવવામાં આવે છે? તો શું આવશે? 8 સપ્ટેમ્બર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિશ્વ સાક્ષરતા દિન તરીકે ક્યારે? તો 8 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. મિત્રો, તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને આ છેલ્લે જે છે 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો તમે લાસ્ટમાં જે છે વિડીયોમાં બન્યા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મોઢેરા સિવાય ગુજરાતમાં અન્ય કયા સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? મોઢેરા સિવાય ગુજરાતમાં અન્ય કયા સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? તો ક્યાં આવશે? કોટાઈ ખાતે આવેલું છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મોઢેરા સિવાય ગુજરાતમાં કયા સ્થળે? તો કોટાઈ સ્થળે જે છે એ સૂર્ય મંદિર આવેલું છે. મિત્રો, અહીંયા જે છે કોટાઈ એટલે કે કચ્છમાં આવેલું છે. અને ત્રીજું એક કહીએ તો ક્યાં આવશે સૂર્ય મંદિર? ઓડિશામાં આવેલું છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રભુજી તુમ ચંદન હમ પાની આ પદના કવિનું નામ જણાવો. પ્રભુજી તુમ ચંદન હમ પાની આ પદના કવિનું નામ જે છે એ કોણ છે? તો રૈદાસ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. પ્રભુજી તુમ ચંદન હમ પાની આ પદના કવિ કોણ? તો રૈદાસ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. દ્રોણાચાર્ય એવોર્ડ, રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે? દ્રોણાચાર્ય એવોર્ડ, રાજીવ ગાંધી એવોર્ડ અને અર્જુન એવોર્ડ મેળવનાર ભારતીય ખેલાડી નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર આમાં? ગોપીચંદ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. આ ત્રણેય એવોર્ડ મેળવનાર નીચેનામાંથી કોણ? તો ગોપીચંદ જે છે એ રાઈટ આન્સર બની જશે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જે છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો શું આવશે? મેજર ધ્યાનચંદ એટલે કે હોકીના જાદુગર એવું એનું નામ જે છે કરવામાં આવેલું છે. ગોપીચંદ એ બેડમિન્ટનના પ્લેયર રહી ચૂક્યા હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ કઈ છે? પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ જે છે એ કઈ છે? તો કઈ આવશે આમાં રાઈટ આન્સર? 11 જાન્યુઆરી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ કઈ? તો 11 જાન્યુઆરી છે. જન્મદિવસ જે છે એ 2 ઓક્ટોબર જય જવાન જય કિસાનનો નારો લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યો હતો અને એમની સમાધિ જે છે વિજય ઘાટ તરીકે ઓળખાય છે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એક્સેલ ખોલતા મૂળભૂત રીતે તેમાં કેટલી વર્કશીટ રહેલી હોય છે? એક્સેલ ખોલતા મૂળભૂત રીતે તેમાં કેટલી જે છે વર્કશીટ રહેલી હોય છે? તો કેટલી આવશે આમાં રાઈટ આન્સર? 3 જે છે 3 આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી બિઝનેસમાં અલગ ઓળખાણ ધરાવનાર ગુજરાતી બિઝનેસ વુમન કોણ છે? ઇન્ટરનેશનલ ટેકનોલોજી બિઝનેસમાં અલગ ઓળખાણ ધરાવનાર ગુજરાતી બિઝનેસ વુમન જે છે એ કોણ છે? તો શું આવશે રાઈટ આન્સર આમાં? રુઝાન ખંભાતા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 34મો. મણિકર્ણિકા કઈ વિરાંગનાનું મૂળ નામ હતું? મણિકર્ણિકા જે છે કઈ વિરાંગનાનું મૂળ નામ હતું? તો કઈ આવશે રાઈટ આન્સર આમાં? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે છે એમનું મૂળ નામ હતું. શું આવશે? મણિકર્ણિકા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે છે એમનું મૂળ નામ શું? તો મણિકર્ણિકા હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 35મો. ચીનુ મોદી લેખિત નવલકથા કઈ છે? ચીનુ મોદી લેખિત નવલકથા જે છે નીચેનામાંથી કઈ છે? તો કઈ આવશે આમાં રાઈટ આન્સર? લીલા નાગ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ચીનુ મોદી લિખિત નવલકથા જે છે કઈ? તો લીલા નાગ જે છે એમની નવલકથા હતી. ચીનુ મોદીનું ઉપનામ શું? તો ઈર્ષાદ જે છે એમનું ઉપનામ હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો MS એક્સેલમાં એક સિરીઝ ઓફ ડેટા નીચેના કયા ફીચરથી કમ્પ્લીટ થાય છે? MS એક્સેલમાં એક સિરીઝ ઓફ ડેટા નીચેનામાંથી જે છે કયા ફીચરથી કમ્પ્લીટ થાય છે? તો શું આવશે રાઈટ આન્સર આમાં? ઓટોફિલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે? ભારતમાં કયા દિવસને જે છે એ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયેલું છે? તો શું આવશે રાઈટ આન્સર?
6 જાન્યુઆરી આવશે. ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે. ભારતમાં જે છે 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. જર્મનીમાં નાઝીવાદનો પ્રણેતા કોણ હતા? જર્મનીમાં નાઝીવાદના પ્રણેતા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો હિટલર આવશે. ઓપ્શન સી રાઇટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે જર્મનીમાં નાઝીવાદના પ્રણેતા કોણ? તો હિટલર હતા. મિત્રો અહીંયા જે છે નાઝીવાદ, ફાંસીવાદ જો પૂછાય ફાંસીવાદ તો મુસોલિની આવશે. અહીંયા ઓપ્શન ડી માં આપેલા છે એ ફાંસીવાદમાં આવશે. ફાંસીવાદના પ્રણેતા મુસોલિની અને નાઝીવાદના પ્રણેતા હિટલર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી 3 વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે? નીચેનામાંથી 3 વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે જે છે નીચેનામાંથી કોણ રહી ચૂકેલા છે? તો કોણ આવશે? કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એ 3 વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે જે છે એ રહી ચૂકેલા છે. ઓપ્શન સી રાઇટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતી સાહિત્ય પરિષદ છે તે કયું સામયિક બહાર પાડે છે? તો કયું આવશે? પરબ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી? ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થયેલી હતી? તો બિરલા ભવન ખાતે જે છે એ ગાંધીજીની હત્યા થઈ હતી. ઓપ્શન એ રાઇટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. મિત્રો 30 જાન્યુઆરી 1948માં ગાંધીજીની હત્યા થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ નદીનો પૂર્વ કિનારો કયા નામથી ઓળખાતો હતો? સિંધુ નદીનો પૂર્વ કિનારો જે છે એ કયા નામથી ઓળખાતો હતો? તો ઇન્ડિયા નામથી ઓળખાતો હતો. ઓપ્શન બી રાઇટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સિંધુ નદીનો પૂર્વ કિનારો કયા નામે? તો ઇન્ડિયા નામથી ઓળખાતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે. પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી? પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર જે છે ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી? તો કેટલા આવશે? 10 થી 12 કિલોમીટર જે છે અંતરના જે છે ભેજ હોતો નથી વાતાવરણમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે. શૂન્યની શોધ કોણે કરી હતી? શૂન્યની શોધ જે છે કોણે કરી હતી? તો આર્યભટ્ટ. આર્યભટ્ટ જે છે એમણે શૂન્યની જે છે શોધ કરી હતી. આપણો પહેલો ઉપગ્રહ પણ આર્યભટ્ટ હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે. એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? એડવોકેટ જનરલની નિમણૂક જે છે કોના દ્વારા કરવામાં આવે? તો રાજ્યપાલ દ્વારા જે છે એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે. ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા ગૃહને સમાપ્ત કરી શકાય છે પરંતુ ભંગ કરી શકાતું નથી? કયા ગૃહને જે છે સમાપ્ત કરી શકાય પરંતુ ભંગ કરી શકાતું નથી? તો વિધાન પરિષદ હોય એને મિત્રો સમાપ્ત કરી શકાય પરંતુ ભંગ કરી શકાતું નથી. ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે? કયા દિવસને જે છે કાયદા દિવસ તરીકે? તો 26 નવેમ્બર આપણે સૌ જાણીએ છીએ કે કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે 26 નવેમ્બર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેન્દ્રીય મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? કેન્દ્રીય મંત્રીઓ વ્યક્તિગત રીતે જે છે કોને જવાબદાર હોય? તો શું આવશે આમાં રાઇટ આન્સર? રાષ્ટ્રપતિને જવાબદાર હોય. ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કેન્દ્રીય મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને? તો રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ શાળા સ્થાપી હતી? આદિવાસીના વિકાસ માટે કોણે જે છે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ શાળા સ્થાપી હતી? તો કોણે આવશે? જુગતરામ દવે જે છે એમણે જે છે આશ્રમ શાળા જે છે સ્થાપેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારત પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? ભારત પ્રસિદ્ધ કીર્તિ તોરણ જે છે એ ક્યાં આવેલું છે? તો વડનગર ખાતે આવશે. ઓપ્શન સી રાઇટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. કીર્તિ તોરણ ક્યાં? તો વડનગર ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 50મો. હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં આવેલું છે? હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ જે છે ક્યાં આવેલું છે? તો એ શામળાજી ખાતે આવશે. ઓપ્શન સી રાઇટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ ક્યાં? તો શામળાજી ખાતે આવેલું છે. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લાસ્ટમો 51મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા જે છે કયા જિલ્લામાં આવેલું છે? અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે આહવા કયા જિલ્લામાં આવેલું છે. અને મિત્રો સાથે સાથે તમારે કોમેન્ટમાં 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ તમને આવા જીકેના વિડીયો જે છે જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.